વર્તમાન પરિસ્થિતિમાં ડાયરા એટલા કઢંગ થયા છે. આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ અને અળાભીડ કવિ, કરાફાડ કવિ જીતુદાન ટાપરિયાએ કીધું હતું કે લોક સાહિત્ય મરી પરવાયેલું છે અને ડાયરો એનું બેસણું છે. કારણ કે ડાયરાને વિકૃત કરી નાખ્યો છે. ડાયરાની અંદર લોકસંગીતના ગીતો ગવાતા હોય અને અર્ધ ઉઘાડા અંગ હોય. અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ છે કે લોકસંગીત છે અને ડાયરો છે, એનું જે સ્ટેજ છે એ સરસ્વતીની વિદ્યાપીઠ છે. જેમ વ્યાસપીઠ છે એમ સરસ્વતીની પીઠ છે. એટલે 3 ફૂટ સરસ્વતી અધર બેહાડે છે ત્યારે ગરિમા રાખી અને શબ્દો ગીત રજૂ કરવા જોઈએ અને એવા કપડાં પહેરવેશ આપણા ગૌરવવંતા કપડાં પહેરવા જોઈએ. એટલે કવિ મુકેશ કંડોરિયા એક અદ્ભુત એક દુહો લખે છે અને આજના આધુનિક જમાનાને રવાડે ચડી ગયેલા કલાકારોને કંઈક ટકોર કરે છે. ત્યારે કઈ લજવે વેસે લોકને અને કપડા હોય કઢંગ, એના યરદ ઉઘાડાયંગ રે, એ અમને ડામ તો દિયે છે ડાયરા. લજવે ખોટા લોકને અને એના યરદ ઉઘાડાયંગ, એના કપડા હોય કડંગ, ઈ ડામ રે દિયે છે ડાયરા.